તો પોરબંદરના બાયપાસના હાઈવે પહોંચી ગયા છે। અહીંથી પુલ ચડીને દ્વારકા બાજુની જર્ની શરૂઆત થાય છે। કંઈક આવું છે અત્યારનું। આપણો પહેલો સ્ટોપ આવ્યો છે। એ આવશે પુલ પતશે એટલે બોર્ડ તો આવે ને એટલે લગભગ આવે જો ઓલી ગાડીઓ જાય ને ત્યાં જવા દે જે હોય પુલ પતે ને ગામ કઈક છે હવે જોઈએ હાલો ને ઓલું દેખાય એવડું એ મંદિર કયો હો ના ના એ છે ઉપયરામ તે ડુંગર છે કેરીઓમાં ડુંગર છે હા આ કાઠે કાઠે આવી રીતે જ ગયા હતા હા બસમાં ખબર ન પડે હમણાં આગળ પુલ પટે એટલે જોઈ લે રસ્તો આવે હમણાં તેડી લો હાલો હાલો શું થયું પીપ થયું ચલો હરસિદ્ધિ માની મંદિરે આરતી ચાલુ જ છે આરતી ચાલુ જ છે અવાજ તો આવે ઠેક ઈ તો હોની હા હર્ષદ ગામ एरिया नाम के गाम नाम है અને हरसिद्धि माता के मंदिर पहुंच गए हैं। यहाँ पर बच्चों को ललचाने वाली चीज़ें बहुत ज़्यादा है। ઓલા ભાઈ ખીજાય મમ્મી પાસે ન જવાય અહીંયા જ રહેવાય। छः बजे निकले थे 3 टोल नाका क्रॉस करके अभी पोरबंदर क्रॉस करके हरसिद्धि माता के मंदिर पे पहुंच गए हैं। अभी यहाँ से द्वारिका शायद 1 घंटे में पहुँच जाएंगे तो देखते हैं आपको दिखाते हैं तो बने रहिए तब तक देखते रहिए। 9 વાગ્યાની આજુબાજુ અહીંયા એક આરતી થાય છે એ આરતીમાં બરાબર ટાઈમે પહોંચ્યા એટલે થોડોક લાભ મળી ગયો। હવે આરતી પતી ગઈ છે અને અમારા દર્શન પતી ગયા છે। લેડીઝ લોકો હજી દર્શનમાં છે એ આવે એટલે પછી જઈએ દ્વારકા બાજુ આગળ વધીએ। અહીંયા એક ભાઈ જે છે ને એ રાડ નાખે ને બહુ અલગ રીતે નાખીને બધાને નાસ્તા માટે બોલાવે। આપણને એમ થાય કોકનું કંઈક ખોવાઈ ગયું કોકનું પડી ગયું એવી રીતે બોલશે તો હમણાં તમને બતાવીએ કંઈક અલગ જ રીત છે। બોલો તો એકવાર એકવાર બોલો કેવું છે એમાં તમારો અવાજ આવે રેકોર્ડ જો ભાઈ ગાંઠિયા ભજીયા પકોડા જલેબી પૂરી શાક થેપલા દહીં લસ્સી થેપલા આવી ગઈ શૂટિંગ થઈ ગઈ જો ભાઈ એ ભાઈ ગાંઠિયા ભજીયા પકોડા જલેબી પૂરી શાક થેપલા દહીં લસ્સી થેપલા દર્શનની લાઈન તો પૂરું થવાનું નામ જ નથી લેતી ચાલુ ને ચાલુ જ છે। चलो तो હવે આવી ગયા છે નીચે તો આ તો હરસિદ્ધિ માના દર્શનનો નાનો એવો હોલ્ટ હતો। દર્શન થઈ ગયા છે ને હવે આગળ વધીએ બતાવશું દ્વારકા બાજુ ત્યાં પહોંચીને બતાવીએ કેવું છે શું છે। जा रहे हैं गाड़ी की ओर तीनों के तीनों बाकी चलो। वेदू थक गई वेदू तो अभी से थक गई
अभी तो दिल्ली दूर है बेटा, कैसे चलेगा ऐसे, थक जाएगी तो। शॉप्स आती है ना, वो बच्चों को वेन कराવ્યા વગર રહે જ નહીં, કંઈક ને કંઈક વેન થઈ જ જાય, દેખે તા બચ્ચોને ને બચ્ચોની મમ્મીઓને થાય, પણ અમારે વાંધો નથી બહુ, એટલે એને કટલેરીનું ને એવું બધું હોય ને। ચાલો, દ્વારકાની ગલીઓમાંથી આપનું સ્વાગત છે। પહોંચી ગયા ને બપોરનો 11 વાગ્યાનો સમય છે, 11:05-10 થઈ હશે। ભાઈ હાલવા માંડ્યા છે, ભાઈની મમ્મી પણ સાથે છે, અને આગળ મમ્મી પપ્પા વેદુ મોકલી દીધા છે, એ તો ઘણા આગળ પહોંચી ગયા છે। દ્વારકાધીશની ધજા થોડી વાર પહેલાં દેખાતી હતી, હવે પાછી દેખાવા માંડી। ગોમતી હોટલ રોયલ ઇન, તો આવી કંઈક નજારો છે। આ બાજુ ઘાટ, બાવન ગજની ધજા ને 56 સીડીનો દાદરો, તારો ભૂલી ન શકાય એવું ગીત છે ને। 52 ગજની ધજા નહીં, પણ 56 સીડી। હમણાં પહોંચશું 56 સીડીના દાદરાએ। દર્શન જોઈએ ખુલ્લા છે કે બંધ છે, હજી તો ખુલ્લા જ હશે। આગળ વહી ગઈ તો દ્વારકાની ગલીઓમાં આપનું સ્વાગત છે, એકદમ નજદીકથી। પૂજા માટેની સામગ્રીઓ અને એ બધું, લેડીઝની કટલેરી ને બધું મળી રહી છે। हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? પહેલી વાર જે લોકો આવતા હોય એને ઘણી ધ્યાન રાખવા જેવી બાબત કે અહીંયા એક અંદર તમે લાઈનમાં લાગો ને એ પહેલાં જ બહાર અહીંયા જે કાઉન્ટર છે ને એમાં મોબાઈલ ને એ બધું જમા કરાવી દેવું। કારણ કે મને એમ કે અહીંયા કાંઈ નહીં હોય, અંદર જઈને જમા કરાવવાનું હશે, પણ પછી અંદર જાઓ એટલે તમને ત્યાંથી તમારી સાથે મોબાઈલ હોય તો રિટર્ન પાછું આવવું પડે છે, મોબાઈલ પાછો બહાર જમા કરવા માટે। અને આ રસ્તેથી તમે બહાર એકવાર નીકળી ગયા એટલે પાછું નવેસરથી પહેલી વાર લાઈનમાં લાગવું પડે અને લાંબી પ્રોસેસ થાય। એટલે જો મોબાઈલ કે એવું હોય ને તો અહીંયા બહાર જ જમા કરાવવું પડે, જે મને ખ્યાલ નહોતો હતો। એટલે હું અંદર લઈને ગયો તો ભાઈ, અંદર જઈને કીધું કે એ જમા કરાવવાનું બહાર છે, મને એમ કે અંદર હશે, એટલે અંદર જઈને વળી પાછું બહાર આવવું પડ્યું છે। બાકી બધા અંદર ગયા છે, પછી મેં કીધું હવે હું લાઈનમાં લાગું તો લેટ થાય, એટલે એ લોકો આવે એની રાહ જોઉં છું, હું દર્શન કરવા પછી જઈશ। જોઈએ હવે, ઘણી ધ્યાન રાખવા જેવી બાબત। સિક્યુરિટી છે અહીંયા, પણ ઘણા લોકો શું છે કે કોઈ રાજકારણીઓ કે કોઈ એવા વગવાળા વ્યક્તિઓની ઓળખાણ કરીને અંદર જતા હોય છે, પણ મારું એવું માનવું છે નિયમ પ્રમાણે કાળિયા ઠાકરને દર્શન કરવા છે તો એને એમ લાગવું જોઈએ કે ના, નિયમ પ્રમાણે આવ્યા છે, વગ હોય તો એ વાપરવું ના જોઈએ, વાપરે એનો વાંધો નહીં। કારણ કે પોતાનો માન મોભો ને અહંકાર મૂકવા તો આવ્યા હોય અહીંયા, અને અહીંયા આવીને એ બધું ભેગું રાખીએ તો કાળિયા ઠાકરના દર્શન કર્યા એ કાંઈ કાળિયા ઠાકરને એમ તો લાગવું જોઈએ ને કે ના, મને દર્શન કરવા લાયક છે। આચાર્યએ 4 પીઠની સ્થાપના કરી, જેમાંથી દ્વારિકામાં પણ એક પીઠ શારદા પીઠ મેં તમને આગળ બતાવી, છતાંય આગળ હમણાં ટાઈમ મળે તો તમને બતાવું। એટલે દ્વારકાનું મહત્ત્વ થોડુંક વધારે જ છે અહીંયા। ચલો, મારે બહાર આવું રહેવું પડ્યું, એમાં થોડો વ્લોગ આપણે બનાવી લઈએ। તો અહીંયા લોકો, જરૂરિયાતમંદ લોકો બેઠા હોય છે, જે અહીંયા ગમે ત્યાં તમે ચપ્પલ કાઢી શકો, પણ ધ્યાન રાખવાનું કે આ વ્યક્તિ હોય એ પછી પાછા પહેરવા જાઓ ત્યારે એ જ ચપ્પલ તમને પાછા વેચશે, પર જોડીને 10 રૂપિયા લેખે પાછા આપશે તમને। તો આવું રહે છે અહીંયા ચપ્પલ કાઢવાનું વ્યવસ્થા। અને અહીંયા જો તો આમ તો જો કે અંદર શૂટિંગ ના થાય, પણ બહારથી જ તમને બધું બતાવું। કોઈની ધજા લગભગ
આવતી હશે કે એવું કંઈક હશે, એનો ઢોલ વાગે છે. તો અંદર કંઈક આવું છે, અહીંથી તમને બતાવીએ. ને શંકરાચાર્ય મઠ શારદા પીઠ પણ અહીંયા, જે તમને કહું છું એ અહીંથી મજા. નું ઘોરવું 10 રૂપિયા 20 રૂપિયા. સરસ સરસ. નહીં. દસ જેવા જ થઈ જાય હો, વજન એટલો જ થઈ જાય. ખોટી ઉતાવળ કરાવી, કાંઈ ખાધું નહીં ને બીજાને મોટા ને એ બને થઈ ગયું. કાંઈ વાંધો નહીં. कहती इश्क भूल है बेफिजूल है हमको तो दिल से कबूल है ओ तुझ में दिखता रब का नूर. भेदू देखो ये ऊँट देख कर डर गई, खड़ी रह गई. બેહવું છે એમાં માથે કેમલ સવારી તે કઈ રીતે એમાં હવે નથી બેવાનું. હવે તારે બોટમાં બેહવાનું છે ને. જો बोट की एक्टिविटीज हो रही है तो वहाँ पर जाएंगे, शायद इनको बिठाएंगे. बैठने सेमा નથી બેવું સેમા પણ કોણ બેહાડે હે તને? પરાયણે નો બેહાડે. હા પણ કાંઈ વાંધો નહીં, આપણે જોવા જ જાય છે. ઊભી રહે. હા પણ નીચે જો તું. એ હમણાં ગયા બાથરૂમમાં આવ્યા. એ હમણાં જાય. હા ક્યાં ત્યાં નો જવાય. ચપ્પલ કાઢી લઈ આવીને બટકું ભરી જાય. ગંગા નાયા, ગોમતી નાયા, ગોમતી નાયા એવા ગીત હોય ને, ગોપીઓ ગાતી હોય અહીંયા ગાવા આવે ને ત્યાં.